નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર એસ કે મોદીને કહ્યું, હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ પકડીના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ વિન્ડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ના કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરજો. આ મામલો સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ.